મહુવાથી આ સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બગદાણા પંથકમાં 2 દિવસ પહેલા થયેલી માથાકૂટની ઘટનામાં હવે નવો વળાંક સામે આવ્યો છે. નવનીતભાઈ બાલદિયા પર થયેલા હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બગદાણા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે એક શખ્સની અટકાયત બાદ પૂછપરછ કરતા આ કેસમાં અન્ય 7 વ્યક્તિઓના નામ પણ ખુલ્યા હોવાનું સામે આવ્યું છે. મહુવા ડીવાયએસપી રીમા ઝાલાના જણાવ્યા મુજબ નવનીતભાઈ બાલદિયા અવારનવાર બુટલેગરો અંગે પોલીસમાં માહિતી આપતા હતા, જેની દાજ રાખી આરોપીઓએ ગેરકાયદેસર રીતે મંડળી બનાવી તેમ પર હુમલો કર્યો હતો. આ મામલે એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. અન્ય 7 શખ્સોને પકડી વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આ ઘટનામાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની કોઈ સંડોવણી નથી, એવું પણ ડીવાયએસપી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. હવે બાકીના આરોપીઓની ધરપકડ બાદ આ સમગ્ર ઘટનાની હકીકત બહાર આવશે. બ્યુરો રિપોર્ટ રાકેશ ગોહિલ સાથે ગંભીર બારૈયા, TV7 લાઈવ ન્યૂઝ, મહુવા.